તો આ વખતે તો ફોન અપાવો, આ વેકેશનમાં તો ફોન અપાવો. લાસ્ટ ટાઈમ તો પ્રોમિસ નહોતું પૂરું કર્યું. સ્વિટ્ઝરલેન્ડ નું પ્રોમિસ કરીને પછી કુલુ મનાલી લઈ ગયેલા. આ વખતે તો પ્રોમિસ પૂરું કરો, ફોન તો અપાવો. એક જમાનો હતો, વેકેશનમાં બાળકો સાયકલની ડિમાન્ડ કરતા, નવા બેટની ડિમાન્ડ કરે, કે પછી કે લૂડો ગેમ લાવી આપો, વ્યાપાર ગેમ લાવી આપો, મોનોપોલી લાવી આપો, ક્રિકેટની કિટની ડિમાન્ડ કરતા બાળકો. માંગણીઓ તો પહેલાય થતી જ હતી, પણ હવે ડિમાન્ડ બદલાઈ છે. પહેલા વિડીયો ગેમ્સ માંગતા, હવે પ્લે સ્ટેશન માંગે છે, PS4 લાવી આપો. મને ઘણીવાર એમ થાય કે આજકાલના બાળકો જો આજથી 25 વર્ષ પહેલા જન્મ્યા હોત તો એ જૂના પ્રકારના, અમારા પ્રકારના વેકેશનમાં કેવી રીતે સર્વાઈવ કરત. અમારા ટાઈમે તો એસી નહોતા, પેલી ભીની સાદડી હોય, ખસની ટટ્ટી હોય, બહુ નસીબદાર હોય તો કુલર હોય, જમ્બો કુલર, વગર પંખે ઉનાળાની બપોર કેવી રીતે ગાળવી. હા, કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો. 12 મહિના એની રાહ જોવાતી હોય કે ક્યારે ઉનાળો આવે ને કેરીનો રસ ખાવા મળે. જે દિવસે રસ બનવાનો હોય એનું એક્સાઇટમેન્ટ રહેતું. હવે તો કેરી કાપવાનું એક્સાઇટમેન્ટ નથી. પહેલા તો કેવું હતું કે દાદાના કે કાકાના કે ફોઈના કે મામા માસીના ઘરે રહેવા જવાની પણ મજા એ હતી કે ત્યાં નવા ભાઈબંધો મળે, આસપાસના પડોશીના નવા છોકરાઓ સાથે રમવા મળે. એમની ગેમ્સના રૂલ્સ જુદા હોય, એમની ગેમ્સ નવી હોય તો એ શીખવાની મજા પડે. એ લોકો જુદી રીતે માલદડી રમતા હોય, કે ક્રિકેટના રૂલ્સ અલગ હોય, કે થપ્પો જુદું રમતા હોય. હવે તો થપ્પો રમતા કોઈ બાળકો જોવા નથી મળતા. સાંજે માત્ર બાળકોની ટોળી ગોળો ખાવા માટે જાય એવા દ્રશ્યો હવે ક્યાં જોવા મળે છે. આજનો મોર્નિંગ મંત્ર માત્ર એક વિચાર કે આજકાલના બાળકો જો જૂના વેકેશનમાં જન્મ્યા હોત તો શું થયું હોત એમનું. મિર્ચી 98.3 20 એપ્રિલ 2018 શુક્રવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.